યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે રાતની રેસીપી બનાવવાની છે, નિયતિ મુરગીની રેસીપી બનાવવાની છે કા. આજે આપણે તળેલું શાક બનાવવાનું છે મુરગીનું. તો કેવી રીતના અમે તળેલું શાક બનાવીએ વિડીયોમાં ઠેઠુંથી બન્યા રહેજો તો તમને જાણવા જોવા મળશે. તો આપણે પહેલાં તો મુરગીને સાફને એવું કરવાનું છે, તો ધોઈ નાખીએ પછી મળી પાછા. તો આપણી મુરગી જો ધોઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે તપેલામાં બાફવા મૂકવાની છે. હવે તો આપણે આમાં નાખી દઈશું મુરગી. પછી આપણે આમાં પાણી કે તેલ કોઈ વસ્તુ નાખવાનું નથી, એમને બાફવા મૂકવાની છે. તો આને આપણે બાફવા મૂકી દેવાનું છે. આમાં નથી નાખવાનું પાણી કે નથી નાખવાનું તેલ, આપણે ખાલી એમાં મીઠું નાખીને બાફવા મૂકી દઈશું. તો આપણે શાક બાફવા મૂકી દીધું છે ને આપણે મીઠું નાખી દઈશું. પહેલાં એક તો ખાલી મીઠું નાખીને બાફવા દેવાનું છે. તો આપણે એમાં કાંઈ નાખ્યું નથી, પાણી એવું કાંઈ. ધીમા તાપે ચડાવવાનું છે. તો આપણે તપેલું ઢાકેલું છે ને એ ખોલી આપણું શાક ગરમ થઈ ગયું. ખાલી ગરમ થયું છે તો પેલી ધવાડા વખતે કાઢે થોડું ગરમ થાય કે તો હલાવી નાખવાનું તો સોટે નહીં. એમ એક વખત હલાવવું પડે આમાં. તો યામ હલાવવાનું શરૂ કર્યું તો તપેલી નથી, ઓલો હાંસી નથી. આજે છે ને મારે મોડું થઈ ગયું છે, દિવસે વિડીયો ઉતરાવવાનો નથી. કઈ સમય રહ્યો નથી અને આ સ્પેશિયલ તો ખાલી મુરગીની રેસીપી બનાવવાની છે, પણ દિવસે કઈ સમય રહ્યો. અત્યારે આપણે જેમ તેમ બનાવી છે ને તમે બધા જોવા આવ્યો ને તો તમને એક મસ્ત મજાની અંદર કહાની કહેવાની છે. અમારા મનની વાત કહેવું તમને આ વિડીયોની અંદર. તો બિના રહેજો ને ઠેઠ સુધી વિડીયો જોજો આખો કા. આપણે શાક હલાવી નાખ્યું છે, ધીમા તાપે સડે છે અને આપણે પાછું થાળી ઢાંકી દેવાની છે એટલે ઓહાપે શાક આપણું મસ્ત મજાનું સડી જાય. અને આપણે શાક બફાય ને ત્યાં આપણે બધો મસાલો નાખવાનો છે એ તૈયાર કરી નાખીએ. સૌથી પહેલા જો આપણે એક સાઈડ ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે. એક મોટું આખો વાઈટ કટિંગ કરી નાખ્યું છે ડુંગળી. અને કટિંગ કરતા આપણે આજકાલ બતાવ્યું નહીં કેમ કે રાતનું બધું હરખું દેખાય ને હું તમને બતાવું એમ સમજી. આપણે વિડીયો પાછો મોટો નથી કરવાનો, ખાલી નાનો રાખવાનો છે ને તમને અમારા મનની વાત કરવાની છે. એટલે જ ખાસ કરીને તો આ વિડીયો બનાવું છું, કેમ કે મુરગીનો વિડીયો તમે દરેક જોવો છો તો આ હાટુથી બનાવું છું. અને પછીનું આપણે એક લીલું મરચું અને એક લાલ મરચું બેનું કટિંગ કર્યું છે. આપણે થોડીક લીલી હળદર લીધી છે અને થોડુંક એવું આદું લીધું છે, કેમ કે આપણે આદુ લસણનું પેસ્ટ નાખવાનું છે એટલે આદું થોડુંક જ. તો આપણે બધું થઈ ગયું છે તૈયાર. હવે આમાં શું ઘટે છે? ખાલી કોથમરી. તો કોથમરીનો કેરો તો આપણે ઉગી ગયેલો છે ને ઘરની થઈ જાય તમને એ કેરો દેખાડવામાં આવશે. બીજી વખત હલાવી નાખીએ. હવે તો બીજી વખત હલાવીએ છીએ. બીજી વખત હલાવી નાખીને આપણે પાણી કેટલું છું પાણી નહીં નથી તો પાણી છું. ખાસિયત એ કે વગર પાણી અને વગર તેલે શાક બફાઈ જવાનું છે આપણું. એ ખાસ નવીન લાગ્યું. આપણે રેસીપી બનાવવાની છે કોરી, બોલે તો રસા વગર. તો કોરી બનાવીને તો એ જામે અને રસાવાળી જામે એના કરતાં 2 થી 3 ગણી કોરી પાછી જામે. તો આપણે આજમાં એ બનાવવાની છે ને તમને બતાવવાની છે. તો કરી ખાઈ ઓકે કાંઈ વાંધો નહીં. કેરો આવી જશે. અહીંયા છે પાઇનેપલ ને આંબા ને બાંબા નામ જુઓ બગીચો છે અમારે જોરદાર. કેરીઓ આવશે, જમરૂખડી આવેલી છે, જમરૂખ બમરૂખ એવું બધું તમે જોતા નથી. આ કેટલી મસ્ત મસ્ત વસ્તુ અમારી પાસે છે પણ તમે જોતા નથી. તો અમારે મચ્છીનું નો સ્વીટ કંઈ બનાવવું પડે. અને આમાં આ તો બતાવવાનું કારણ કે મારા મનની વાત કરવાની છે. તો આપણે મુરગી ખાસ લેવા છીએ મોબાઈલ કે તમે મુરગીનો વિડીયો બધા જોવો છો. તો હકીકતમાં તમારા બધાની અમારે આવશ્યકતા છે ને જરૂરી છે. એટલા માટેથી અમે આ મુરગીનો વિડીયો સ્પેશિયલ આજમાં બનાવી છે ને આવું હંધું નાખ્યું છે. તો ખોટું કોઈ લગાડતા નહીં. આપણું હવે પછીની રેસીપી આવશે એ પાસે કન્ટિન્યુ રેસીપી ટુ રેસીપી તો આવતી હોય એમ જ પહેલેથી. અને આપણી આ આખો કેરો કોથમરીનો છે, 1 નંબર કેરો છે. જોવો તો જેટલી એને જતી કોથમરી જતી હોય લઈ જજો ભાઈ. જુઓ કાંઈ રોગે નહીં હોય, એક પાંદડામાં ડાગે નહીં અને મસ્ત કોથમરી છે ને ભાઈ. ધનજીભાઈ ઉતારવા મળ્યા છે ને ઉતારો હાલો. એ લે એટલે ભાઈ તમે વિડીયો જોવો, અમને સપોર્ટ કરો એટલે તમને ઉપરવાળો હંમેશાની માટે સપોર્ટ કરશે. એવા તો આપણે આશીર્વાદ દેતા નથી. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો તો પછી તમને મળીએ પાછા રેસીપીમાં કા. તો આવી રીતે ખૂટે છે કંઈક અમારે જુઓ. કોથમરી તોડીને આવી જશે ઘરે ને હવે ત્રીજી વખત હલાવવામાં આવશે. અને હવે આખલે કલર બગડી ગયો છે. એટલે બગડી ગયો કે બદલી ગયો? બદલી ગયો એમ કહો. બદલી ગયો તો બગડી કેમ જોઈશે? હજી કાસું છે ધનજી રડી ખાઈને. ધનજી વેટિંગમાં છે. કૃષ્ણ ને ધનજીને 2 ભરોને ખાવાનું છે. અને હજી છે ને આ અડધું સડ્યું છે. અડધું સડી ગયો આમ તો તને લાલ મટી જશે એટલે કે અડધું સડી ગયું. ત્રીજી વખત હલાવી આપણે પાણી છે. પાણી જ્યાં સુધી ન બળે ત્યાં સુધી સડવા દેવાનું છે. તો પાણી વગરનું શાક સડશે કા.
દર વખતે આપણે કોથમરી રેસીપીમાં ઘટતી હતી, હવે આપણે કોથમરી નહીં ઘટે, કેમ કે ઘરની થઈ ગઈ ને મસ્ત મજાની કોથમરી છે, સ્વાદ બહુ આવે છે એવી, એટલે કે સુગંધ. અને હવે આને આપણે નાની નાની કટિંગ કરવાની છે ખાલી, કાંઈ આપણી કોથમરી થઈ ગઈ છે કટિંગ. ચાલો મિત્રો, હવે આપણે શાક ખોલીએ આપણે પાછા. એટલે ઉપર તો કોણ છે શાકમાં પાણી થયું હોય, પાણી જો આપણું બધું બળી ગયું છે, ચરબીનું થોડું તેલ છે, તો આપણે શાક તો મસ્ત મજાનું સડી પણ ગયું છે અને દેખાતું છે શાક સડી ગયું છે. એ મસ્ત મજાનું શાક સડી ગયું છે. અને હવે આપણે આમાં વઘાર નાખવાનો છે, તો વઘાર કઈ રીતે નાખી બન્યા રહેજો, જોવા મળશે તમને. આપણે વઘાર નાખવા માંડીએ. હવે નોખાઠામાં લઈ લીધું છે આપણું શાક. નોખાઠામાં લઈ લીધું. આપણે કરવાનું છે તો પેલું નવરું, તો પછી નોખાઠામાં લઈ લીધું છે ને, બિને રહેજો હું કરી હું નહીં, તમને હવે જોવા મળશે આ શું. તો આપણે જો આમાં તેલ નાખી દીધું છે, મૂકી દીધું છે તેલ ગરમ થવા. તો તેલને આપણે ગરમ કરી નાખવાનું છે પહેલાં થોડુંક. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાખી દેવાની છે ડુંગળી એમાં. ડુંગળીનો કલર થોડોક રાતો આવી ગયો ને તો આપણે ડુંગળી ચડવા દેવાની છે આમાં. બોલે તો કલર લાલ થઈ જાય એટલે કે અડધી ડુંગળી સડી જાય ને ત્યાં સુધી સડવા દઈએ. ફાઇનલી કન્ટિન્યુ બહુ બાટી છે ને, પછી આપણે ડુંગળી અડધી સડી જાય, આપણે લાલ થવા મળી છે. અને હવે પછી આ મસાલો નાખવાનો છે, હળદર, લાલ મરચું, લીલું મરચું ને આદુ. સારી વસ્તુ નાખી દઈએ એટલે કેમ ડુંગળી આપણે મસ્ત લાગે તો બકારો. કેમ પણ સીધો કલર જોરદાર નથી, જોરદાર હજી એનો મસાલો ઘણો બધો આઈટમ જો તમે તો ઓ આત્રી આદુ લસણની પેસ્ટ નાખવાનું છે. ખીરાજ નાખી તો બહુ મજા આવે. રાઈ અમને તો બહુ મજા આવે આદુ લસણ બોલો. મસાલો સડે છે. હવે આપણે નાખવાનું છે ધાણા જીરું. 1 ને 2 ચમચી ધાણા જીરું નાખી દઈએ આપણે તો. પછી નાખવાનું છે હળદર. હળદર નાખવાનું છે જરૂરિયાત પ્રમાણે. બરાબર થોડુંક તો આમાં નાખવાનું છે. ઓલામાં નાખી દીધું છે ને, આમાં હાવ થોડુંક એવું નાખવાનું છે કહેવા પૂરતું, એટલે કે આ અડધી સેફટી. હા ઓહો વાહ, બધું મિક્સ થઈ ગયું છે મસ્ત. કા મિત્રો ફાઇનલી હવે નાખવાનું છે આપણે લસણ, હળવું મરચું. તો મરચું નાખી દઈએ જરૂરિયાત પ્રમાણે. બહુ તીખું ખાતા હોય વધારે નાખજો, અને ઓછું ખાતા હોય મીડિયમ નાખજો. તમારી બધીની મોજ. મરચું જેટલું ખાતા હોય રાખો. આપણે મરચું પણ નાખી દીધું છે. હલાવવાનું છે આપણે. વાહ વાહ, મસ્ત માલી મસ્ત આપણું મરચું પાકવા માંડ્યું છે. એટલે કે આપણે થોડુંક એવું પાણી નાખી દેવાનું છે એમાં. થોડુંક પાણી નાખવાનું છે, ગેસ કરવાનું છે થોડોક ફાસ્ટ, એટલે કે આપણું તાત્કાલિક પાણી નહીં મળે પાછું બળી જવા દેવાનું છે. એમ જ કે તો એટલું પાણી નહીં મળે બધું બળી જાય ત્યાં સુધી બિના ચાલો. ચાલો મિત્રો, મસ્ત 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 ગ્રેવી થઈ ગઈ છે. અને આપણે પાણી નહીં મળ્યું બળવા મળ્યું છે ને, નકરું થઈ ગયું છે. હવે તેલ પાકી ગયું ત્યાં સુધી વેટિંગ કરીએ આપણે. કાગડી આપણી ગ્રેવી તો મસ્ત મજાનું પાકી ગયું છે. હવે આપણે બફાણેલું શાક નાખી દેવાનું છે આમાં. પાણી નામેલું શાક બફાઈ ગયું ને હવે પછી આપણે આમાં હજી પાણી નામવાનું નથી, એમને ખાઈ જવાનું છે. બોલે તો કોરે કોરું કેવું કહેવાય, વઘારીને શાક બનાવ્યું. એમ વઘારીને મુરગીનું શાક વઘારીને બનાવ્યું. બોલો જોરદાર બને તો બકાય, અને તમને બતાવીશું હમણાં ટેસ્ટ કેવો આવે. પછી એકાદ વખત બનાવજો ખાતા હોય, બાકી ન ખાતા હોય ને કાંઈ વાંધો નહીં. તમારા મનની વાત એક જાણજો પ્લીઝ. પછી હવે આપણે શાક ચડે છે અને ઘડી ચડવા દઈએ. વાહ વાહ ભાઈ, આપણે શાક હજી થોડીક વાર આમાં ચડવા દેવાનું છે. અને આપણે તળીએ દાસકો કરી જાય ને થોડોક એવો ત્યાંથી ચડવા દેવાનું. દાસકો તળીએ પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે. બાકી પછી નકર આપણે બફાઈ તો ગયેલું છે, એટલે કે અત્યારે ચડી જ ગયું, પણ દાસકો ખાલી પડે ની રાહ જોઈએ. હવે એમ જ આપણું શાક જો મસ્ત મજાનું ચડી ગયું છે ને, દાસકો પણ ચડી ગયેલો છે. જો તમને દેખાતું છે દાસકો પડી ગયો. તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે. વાહ, તો આપણી રેસીપી આવી કંઈક રહી છે ને આવી રીતની બનાવી છે ને આવી રીતે ડાયરેક્ટ હવે જમવા બેસી જવાનું છે. હા, તો હવે આપણે છે ને કોથમરી નાખી દઈએ પહેલા તો. વાહ વાહ, હવે આપણે નાખવાનો છે ચિકન મસાલો. થોડો ઉપરથી નાખીએ આપણે. બાજ્યાને તજ ને અત્યારે ખાંડેલ નથી તે યુઝ કર્યું. કા કાજિયા નાખે તો બાજ્યા નાખાય. કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે તમને મારી રેસીપી ગમી હોય ને તો અમારા ઓલામાં મળજો, મનની વાતમાં. કા મનની વાત હતી કે હા, પછી મળીએ આપણે. વાહ ભાઈ જોરદાર. કાંઈ ન ઘટે ઘટે કાંઈ.
તો પછી મિત્રો આવી રીતનું બનાવજો, એક વખત અખતરો કરજો, મજા આવે ને તો કોમેન્ટ કરીને કહેજો કે મસ્ત બન્યું એમ. કાંઈ હા અહીંયા તો સા બનાવ મળી, કેમ કે આપણે સાતો જોઈ હતી કા રાઈતની શાક. એટલી પૂરી લાખી દીધો. બે જશે ભાણા કરવા તમે જોઈ શકતા છો. આવી રીતના ભાણા કરીને જો દાળ પકડ્યો તોડી દો. હવે દેખાડો એ હેઠળથી હું વાટે હતો ઈવા નહોતું દેખાડું, અત્યારે દેખાડી દીધો. અને આવી રીતનું આપણે કંઈક રેસીપી બની છે, શાક આપણે બનાવ્યું છે. અને આવો દાજકો પડી જતો પેલીમાં, એટલે કે શાક બની ગયું ટેસ્ટ જોરદાર. મસ્ત બહુ. કાંઈ વાંધો નહીં, ચાલો. આપણે જમી કરીને આવી ગયા છીએ ઘરમાં હોવા માટે. અને મારા મનની વાત તો તમને એ કહેવાની હતી કે તમે અમારો આ રેસીપીનો વિડીયો જોયો એમ બધા વિડીયો જોજો. ખરેખર અમારે તમારા બધાના સપોર્ટની જરૂર છે. ખરેખર જરૂર બસ છે તો બધા બધાય વિડીયો જોજો, જેવી રીતના રેસીપીના વિડીયો જોવો એવી રીતના બધા વિડીયો જોજો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી. આ મારા મનની વાત હતી, તો અમારા મનની વાત તરીકે છે અને અમને સપોર્ટ કરશું અને હંમેશા માટે ઉપરવાળા સપોર્ટ કરશે એવી ભગવાનને અમે પ્રાર્થના કરીશું. ને હવે મળશું બીજા નવા વિડીયોમાં. સારી મળી કોમેન્ટ કરી દેજો અને બીજા વિડીયો જોજો. જય માતાજી, બાય બાય.